હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં સ્વાધ્યાય 13.2 ના 3 સમ્સ 4, 5 અને 6 શીખશું. અગાઉના વિડીયોમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો સમ શીખ્યા હતા. આઈ હોપ કે તમને લોકોને સમજાયા હશે અને આવડી ગયા હશે. તો પ્લીઝ આ વિડીયોમાં તમારે કંઈ નથી જોવાનું, માત્ર રકમ જોવાની છે અને સમ્સ જાતે ગણવાના છે, વિડીયો પોઝ કરીને. ઓકે, અને કમેન્ટ કરવાની છે લાસ્ટમાં કે સર અમારાથી બધા સમ થઈ ગયા. બહુ ઈઝી છે. જેમ અગાઉના 3 સમ શીખ્યા છીએ સેમ ટુ સેમ એવી જ રીતે આ સમ પણ થશે જ. ટ્રાય તો કરી જુઓ, થઈ જ જશે જોજો. અને તમે રાજી થઈને કમેન્ટ કરશો કે સર થઈ ગયા હો, મજા આવી ગઈ. બહુલકના દાખલામાં કોષ્ટક ન બને, સીધો શરૂઆત કરવાની હોય. કેવી રીતે? 2 લાઈન લખીને. ખ્યાલ છે ને? 2 લાઈન. અહીં મહત્તમ આવૃત્તિ આ છે, તેથી બહુલકીય વર્ગ આ થાય. તો પેલો ખાનો વર્ગ, બીજો ખાનો આવૃત્તિ. કયો મને મહત્તમ આવૃત્તિ કઈ છે? તે 10 છે, એટલે બહુલકીય વર્ગ થશે 30 થી 35. અહીં મહત્તમ આવૃત્તિ 10 છે, તેથી બહુલકીય વર્ગ 30 થી 35 છે. હવે સૂત્રમાં જે વસ્તુની જરૂર પડશે એ બધાનો લિસ્ટ કરી લઈએ. L બરાબર 30 તમને ખબર છે, સ્ટાર્ટિંગમાં હોય અને L કહેવાય. ત્યારબાદ F1 એટલે મહત્તમ આવૃત્તિ, એનાથી આગળ હોય તે F0 અને પાછળ હોય તે F2. તો F1 10, F0 9, F2 3 અને H 30 થી 35 એટલે 5 નો ફરક. તો H એટલે વર્ગ લંબાઈ 5. બસ, હવે લખો ફોર્મ્યુલા. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. યાદ હતો ને સૂત્ર કે ભૂલી ગયા હતા? ભૂલી જશો તો નહીં ચાલે હો. મૂકો કિંમત. F1 10, F0 9 છેદમાં 2, F1 કૌંસમાં લખાય 10, F0 9, F2 3 અને H 5. જુઓ કેટલો ઝડપથી સમ થઈ જાય છે. 10 માંથી 9 જાય 1, 2 ડામ 20 માઇનસ 9 માઇનસ 3, જેમ છે એમ રહેવા દો. ડાયરેક્ટ પણ કરી શકો છો કે 20 10 દુ 20, 20 માંથી 9 જાય 11, 11 માંથી 3 જાય 8. ઓકે, પણ એક સ્ટેપ હું વધારે લઈ લઉં, કારણ કે હું બધા સ્ટુડન્ટ્સને ભણાવું છું. બહુ હોશિયાર સ્ટુડન્ટ્સ પણ ભણે છે અને વીકમાં વીક સ્ટુડન્ટ પણ ભણે છે. તો મારી ઈચ્છા એ છે કે બધાને બધું સમજાવવું જોઈએ. ઓકે, તો તમને કદાચ એમ લાગતું હોય કે સર થોડું લાંબુ કરે છે, તો સમજજો કે ઘણા એવા વીક સ્ટુડન્ટ છે જેમને ડાયરેક્ટ કરીએ છીએ તો ખબર નથી પડતી. એટલા માટે હું બધા સ્ટેપ હંમેશા લઈશ જ. તમને જો ડાયરેક્ટ કરવું હોય તો કરી શકો છો, માર્ક નહીં કપાય. 20 માંથી 9 જાય 11, 11 માંથી 3 જાય 8. ઉપર નીચે કઈ કટ થાય છે તો કરો, નથી થતું તો 5 એકા 5 છેદમાં 8 કરો ભાગાકાર. ઉપર હોય તે અંદર, નીચે હોય તે બારે. 8 ના ટેબલમાં 5 ન આવે, ભાગ ન ચાલે, એનો 0. વધારાનો 0 એટલે પોઈન્ટ. 8 6 48 બચ્યા 2, વધારાનો 0. 8 દુ 16 બચ્યા 4, વધારાનો 0. 8 ગુણ્યા 5 40 એટલે 0.625. આનો સરવાળો કરીએ તો Z બરાબર 30.625. કેવી રીતે આવ્યા ખબર પડી? કઈ નહીં, બહુ સિમ્પલ છે. 30 માં પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ કરીને 0 મૂકી દેવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે ઉપર નીચે લખવાનું અને સરવાળો. સમ ઓવર. શું તમારાથી? કમેન્ટમાં મને કહેજો. નેક્સ્ટ દાખલો
વર્ગ અને આવૃત્તિ આપેલા છે કેવેલા બે લાઈન. અહીં મહત્તમ આવૃત્તિ 18 છે, તેથી બહુલકીય વર્ગ 4000 થી 5000 છે. ચલો હવે લિસ્ટ કરીએ આપણે. સૌથી પહેલા L, $4000. ત્યારબાદ F1 18. આ F1 ઉપર હોય, F0 નીચે હોય તો F2. ઓકે, F0 4, F2 9 અને H છે કેટલો છે? H 4000 થી 5000 એટલે 1000 નો ડિફરન્સ છે ને, એટલે વર્ગ લંબાઈ 1000. હવે સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L છે 4000, F1 18, F0 4 છેદમાં 2 ગુણ્યા 18 માઇનસ 4 માઇનસ 9 ગુણ્યા 1000. 18 માંથી 4 જાય એટલે 14, 18 દુ 36 માઇનસ 4 માઇનસ 9 ગુણ્યા 1000. કેટલો ફટાફટ થાય છે કેજો? 36 માંથી 4 જાય 32, 32 માંથી 9 જાય એટલે 23 ગુણ્યા 1000. 23 અવિભાજ્ય સંખ્યા છે, કોઈ સાથે કટ ન થાય તો કઈ નહીં થાય આપણાથી. એક જ કામ થશે, ઉપરવાળા 14 અને 1000 નો ગુણાકાર કરો, 14000 અને નીચે 23 એમ જ રહેવા દે. હવે ભાગાકાર કરી 14000 ભાગ્યા 23. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 61, 23 તેરી 69, 23 ચોક 92, 23 ગુણ્યા 5 115, 23 છક 138. બચ્યા 2, ઉપરથી ઉતાર્યા 0. 23 ના ટેબલમાં 20 ન આવે કારણ કે શરૂઆત જ 23 એકા 23 થી થાય, ભાગ નહીં ચાલે એનો 0. ઉપરથી ઉતાર્યા 0. 23 છક 138 હતા ને, 23 સત્તા 161, 23 અઠા 184 અને 23 નવા 207. 207 વધી જાય છે, 23 નવા કામ નહીં આવે. 23 અઠા 184. બચ્યા 16. વધારાનો 0 એટલે પોઈન્ટ. 23 સત્તા 161, જરાક ઉપર નીકળી ગયા તો 23 છક જ કામ આવશે. 138, 160 માંથી 138 જાય એટલે 22 બચે. વધારાનો 0. 23 નવા 207 બચ્યા 13, એક્સ્ટ્રા 0. 23 ગુણ્યા 5 115. તો પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા કેટલી છે? 5 છે ને. જો 5 હોય કે 5 થી મોટી હોય તો એને દૂર કરી અગાઉની સંખ્યામાં 1 ઉમેરી દો. અગાઉ 9 છે, 9 ના 10 થાય ના. જો 9 હોય ને તો ભેગા લઈ લેવાના, 69. 69 માં 1 ઉમેરી દો એટલે કેટલા થઈ જશે? 70 થઈ જશે. તો 608.70. 4000 પ્લસ 608.70. Z બરાબર 4608. બંનેનો સરવાળો કેટલો થશે? 4308.70 અથવા 7. જો આ અઘરું તમને ખબર ન પડતું હોય તો તમે પોઈન્ટ પછી જે બે સ્થાન છે એ જ લખશો તો પૂરા માર્ક મળશે, કોઈ તમારો માર્ક નહીં કાપે. વીક સ્ટુડન્ટ ટેન્શન નહીં લેતા, 608.69 લખશો, માર્ક મળી જશે. ઓકે, જરાય ટેન્શન ન લ્યો.
ભાગાકાર પૂરો કરજો, ટ્રાય કરજો. પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા વાળો પોઈન્ટ ન ખબર પડતી હોય તો ચિંતા ન કરો, આપણે પોઈન્ટ પછીના બે સ્થાન જે હોય એ લખીને દાખલો પૂરો કરી નાખવાનો. અને લાસ્ટ સમ આપણો છઠ્ઠો સમ 13.2 નો ફરીથી એવો જ જોઈ શકો છો. 6 સમ એક જેવા જ છે, કઈ વેરાયટી નથી, કઈ અલગ નથી, પ્રેક્ટિસ જ છે. એક બે સમ કરીએ એટલે 6 સમ કરીને પ્રેક્ટિસ ભરપૂર કરવાની છે આપણે. ચલો સ્ટાર્ટિંગ કરીએ. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20 છે. તેથી બહુલકીય વર્ગ 20 કયા વર્ગની આવૃત્તિ છે? 40 થી 50. ચલો લિસ્ટ કરો. L બરાબર 40, F1 20, આગળ હોય તો F0, પાછળ હોય તો F2, અને H 40 થી 50 એટલે 10 નો ગેપ છે, તો H બરાબર 10. લખો સૂત્ર. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L છે 40, F1 20 માઇનસ 12 છેદમાં 2 F1 20 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. 20 માંથી 12 જાય એટલે 8, 20 દુ 40 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. 40 માંથી 12 જાય 28, 28 માંથી 11 જાય એટલે 17 ગુણ્યા 10. 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર નીચે કઈ કટ નહીં થાય, તો 8 ડામ 80 છેદમાં 17. એસી ભાગ્યા 17 કરી નાખીએ. બહુ ઈઝી. 17 નો ટેબલ બધાને આવડે છે ને? આવડવું જોઈએ. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 ગુણ્યા 5 85 થાય. 17 ચોક 68 જોઈશે. બચ્યા 12, વધારાનો 0 એટલે પોઈન્ટ. 17 ગુણ્યા 5 85, 17 છગ 102 અને 17 સત્તા 119. કેટલો ઈઝી સમ છે. બચ્યા 1. બસ હવે આગળ કરવાની જરૂર નથી. 40 ને 4 44.7. દાખલો પૂરો. અને આ સાથે સ્વાધ્યાય 13.2 પણ પૂરો. કેવા લાગ્યા બધા? 6 સમ બહુલકના આવડી જશે ને એક્ઝામમાં? ઈઝી છે યાર, કઈ નથી, બધાને આવડે છે. તમને આવડે છે કે નહીં? કમેન્ટમાં મને કહેજો. અને જાતે ગણ્યા કે ન ગણ્યા એ પણ જણાવજો. ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 13.3 ના સમ્સ, જેમાં મધ્યસ્થના સમ્સ શીખશું. બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, મજા આવશે. ઓલ ધ બેસ્ટ.